તો યાત્રાધામ શામળાજીમાં પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરાઈ। ભક્તોએ પણ ભગવાનને હૃદયના ભાવ સાથે અલગ અલગ જાતની રાખડી અર્પણ કરી અને સમગ્ર જગતનું ભગવાન શામળિયા કલ્યાણ કરે એવી શામળિયા ભગવાનને પ્રાર્થના કરી હતી। મહત્વનું છે કે રક્ષાબંધન પર્વને લઈ ભગવાનને ખાસ શણગાર કરવામાં આવે છે। ખાસ કારીગરો દ્વારા ભગવાનના વાઘા તૈયાર કરીને તેને પહેરાવવામાં આવે છે। ભગવાનને કવચ, કુંડળ અને સોનાની વનમાળા સહિતના સુવર્ણ આભૂષણોનો શણગાર કરાયો હતો। ભગવાનને હું એક સારથી તરીકે ગણું છું, એટલા માટે હું આવી છું અહીંયા અને હું બહુ શ્રદ્ધાથી આવી છું અહીંયા। બહુ સારું લાગે છે કે આટલી બધી પબ્લિક આવી છે અહીંયા ભગવાનને દર્શન કરવા। સરસ રીતે દર્શન બી થઈ ગયા મારા। શામળાજી ખાતે આજે રક્ષાબંધનની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે। હાલ ભગવાનને રાખડી બાંધી અને બલિરાજા અને સાથે લક્ષ્મીજીનો પ્રેમ એવો અદ્ભુત દર્શન કરાવવામાં આવ્યું છે અને અનેક ભક્તો આજ રોજ ભગવાનને ભાઈ બનાવી અને ધન્યતા અનુભવી રહ્યા છે। એવો આજે પાવન પ્રસંગ રક્ષાબંધનનો દિવસ ભગવાનને સુંદર મજાના શણગાર સુસજ્જિત કરી અને ભગવાનની શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થયેલ છે।